કેમ છો વિદ્યાર્થી મિત્રો? સ્ટેટના પેપર આગળ એક રજા છે, તો કઈ રીતે પ્રિપેરેશન કરવી? આગળનું પેપર આપ્યા પછી સાંજે શાંતિથી જમીને વાંચવા બેસી જાઓ. તમે કોઈ પણ ચેપ્ટર શરૂ કરો છો તો ડાયરેક્ટ વિદ્યાર્થી મિત્રો અકાઉન્ટના પેપરની આગળ 4 રજા છે, તો કઈ રીતે પ્રિપેરેશન કરશો? તો પેપર આપીને આવ્યા પછી તમારે ટાઈમ વેસ્ટ નથી કરવાનો. એ દિવસે તમે જે ઇઝી ચેપ્ટર છે. કેમ છો વિદ્યાર્થી મિત્રો? હવે માત્ર પરીક્ષાના 4 દિવસ બાકી છે, તો આ 4 દિવસમાં કઈ રીતે પ્રિપેરેશન કરવી? પહેલું ઇકો અને બીજું તમારું પેપર છે BA. તો અત્યારે તમારે ઇકો અને BA પર ફોકસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું અકાઉન્ટન્સી પાર્ટ 1 ચેપ્ટર નંબર 3 ગુડવિલ એટલે પાઘડી. તો આ ચેપ્ટરમાં તમે પ્રિપેરેશન કઈ રીતે કરશો? તો આ ચેપ્ટરમાં સૌપ્રથમ પહેલા તમે 5 શોર્ટ નોટ પ્રિપેર કરી લો. 5 શોર્ટ નોટ કઈ ફેક્ટ. કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેવી ચાલે છે તમારી ધોરણ 12ની એક્ઝામની પ્રિપેરેશન? આશા રાખું કે બધાને બોર્ડની એક્ઝામ આપવાની રિસિપ્ટ મળી ગઈ હશે. રિસિપ્ટ મળ્યા પછી ઘણી બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. તો સૌપ્રથમ રિસિપ્ટ મળી. કેમ છો વિદ્યાર્થી મિત્રો? કેવી ચાલે છે તમારી ધોરણ 12ની એક્ઝામની પ્રિપેરેશન? આશા રાખું કે બધાને બોર્ડની એક્ઝામ આપવાની રિસિપ્ટ મળી ગઈ હશે. રિસિપ્ટ મળ્યા પછી ઘણી બાબત ધ્યાનમાં રાખવા જેવી છે. તો સૌપ્રથમ રિસિપ્ટ મળે. સ્ટેટિસ્ટિકમાં ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવો તો કેવી રીતે લાવો? તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું સ્ટેટિસ્ટિક એટલે આંકડાશાસ્ત્ર વિષયની. ઘણા સ્ટુડન્ટને પ્રોબ્લેમ છે કે સર અમારે ઓછી મહેનતે વધુ માર્ક્સ લાવવા છે, મોર ધેન 90 માર્ક્સ. પાર્ટ 1 અકાઉન્ટન્સીમાં ફર્સ્ટ ચેપ્ટરમાં કયા સમ પ્રિપેર કરવું? તો વિદ્યાર્થી મિત્રો, અકાઉન્ટન્સી પાર્ટ 1 ચેપ્ટર નંબર 1 ઇન્ટ્રોડક્શન ટુ પાર્ટનરશિપ ઇટ મીન્સ ભાગીદારી વિષય પ્રવેશ, એમાં બોર્ડના પેપરમાં. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે વાત કરીશું ફાઇનલ અકાઉન્ટ ઓફ પાર્ટનરશિપ ફર્મ એટલે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબો. તો ઘણા બધા વિદ્યાર્થીઓ એમ કહે છે કે સર આ ચેપ્ટર બહુ લેન્ધી છે, આમાં બધા 22 અકાઉન્ટ્સમાં 100 માંથી 100 લાવવા માટે કયા કયા ચેપ્ટર કરવું? વિદ્યાર્થી મિત્રો, તમારે અકાઉન્ટ્સમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા છે અને કયા ચેપ્ટર પ્રિપેર કરવા છે, કયા ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો છો, એના માટે હું તમને સલાહ આપું છું. તો અકાઉન્ટ્સમાં 100 માંથી 100 લાવવા માટે કયા કયા ચેપ્ટર કરવું? વિદ્યાર્થી મિત્રો, તમારે અકાઉન્ટ્સમાં 100 માંથી 100 માર્ક્સ લાવવા છે અને કયા ચેપ્ટર પ્રિપેર કરવા છે, કયા ચેપ્ટર તમે ઓપ્શનમાં કાઢી શકો છો, એના માટે હું તમને સલાહ આપું છું. તો અકાઉન્ટ પેપર કેવી રીતે લખવાનું? વિદ્યાર્થીનો બોર્ડમાં પેપર કઈ રીતે લખવું એ બહુ અગત્યની વસ્તુ છે. તમને પ્રશ્નનો જવાબ આવડે છે, દાખલો કઈ રીતે સોલ્વ કરવો એ આવડે છે, પણ એનું પ્રેઝન્ટેશન બોર્ડમાં બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો વિદ્યાર્થી મિત્રો,